પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદ તથા ઉપરવાસના ડેમમાંથી આવેલા પાણીના કારણે 40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આ વિસ્તારમાં માલધારી પરિવારો તેમજ પશુઓનું ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓને રાખવામાં પણ હાલાકી ઊભી થઈ રહી છે। માલધારીઓ પુલ પર પશુ બાંધવા મજબૂર બન્યા છે। ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે। પાણી આવતું હોય છે દર વર્ષે, પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું, પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે। ખાસ કરીને આપ જે જુબેલી આજે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે તે નાખવા માટે મજબૂર બન્યા છે અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે। પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે, પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે। એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે। નતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર સિવાય સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ પરિસ્થિતિ હજી બદથી બદતર છે। તેની વિશે પણ વાત કરીશું। હાલ એક રોકાઈશું વિરામ માટે। હવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ માર્ગ છે તે બંધ છે। અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે। હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે। હમણાં હમીરસર આખો ઓવરફ્લો થઈ ગયો છે। આ સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે, ઘરમાં પાણી આવી ગયો છે। એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા। પૂરી રાત અમે જાગ્યા છીએ, ઘરમાં પાણી આવી ગયો છે, સામાન તરાય છે સમજી, અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો। આમ આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત। એક બાજુ હમીરસર ઓગણવાની ખુશી ભુજવાસીઓમાં છે, તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગણના પાણી છે તે ફરી વળ્યા છે। હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે, કારણ કે મોટું નુકસાન અહીં અને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘર વખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ હા જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા। તો પોરબંદર શહેરમાં ભાદર સહિતના ડેમોના પાણી ફરી વળતા મેલપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। આજે પાણી ઓસર્યું છે, લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ઉપરવાસના ડેમના પાણી છોડાતા ઠેર ઠેર તારાજી સર્જાય છે। મેલપરા વિસ્તારમાં રહેતા નિલેશ વારાએ જણાવ્યું કે છેલ્લા 17 વર્ષથી અમે અહીં રહ્યા છીએ, પરંતુ આટલું પાણી ક્યારે આવ્યું નથી। કેટરિંગનું કામ કરતા પરિવારની સાધન સામગ્રી, ફર્નિચર, બેડ, સોફા સહિત પાણીમાં પલળી ગયું છે। 3 દિવસથી પાણી ઘરમાં આવ્યું છે, પણ 4-5 ફૂટ ઊંચાઈ હાઈટમાં પાણી આવ્યું છે। રૂમમાં સામાન ઘણો ભીનો થઈ ગયો, કે ફર્નિચરનો સામાન, કેટરનો સામાન ઘણો બધો ભીનો થયો છે અને 4 ફૂટ તો પાણી છે જ। અત્યારના 3 દિવસથી પાણી એમને હતું, અત્યારે જરાક રૂમની બહાર નીકળ્યું પાણી। કચ્છના માંડવીમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। માંડવીના જયનગર વિસ્તારમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીના જાબાદ રિપોર્ટર ઉપસ્થિત છે। જોઈ લો માંડવીનો આંખો દેખ્યો અહેવાલ। માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા છે, લોકોની ઘર વખરીને પણ પહોંચ્યું છે નુકસાન। ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ છે। રાજ્યભરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને વરસાદી કહેર જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો પર કચ્છમાં છે અને કચ્છના માંડવીના જયનગરનું આ દ્રશ્ય છે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે શાંતિલાલ મોતીવરસ એમનું આ મકાન છે અને 3 દિવસથી
આ કુદરતનો પ્રકોપ જે છે તેઓ સહન કરી રહ્યા છે. કુદરત સામે માંડવીના તમામ રહીશો જે છે કે જે આ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે અને તમામ લોકો લાચાર છે, કારણ કે આ સ્થિતિ જે છે તેમના ઘરની છે. ઘરમાં હજુ પણ પાણી છે. 3 દિવસથી આ ઘરમાં આ પાણી ભરાયા છે અને પહેલાં એટલે આ જે નિશાન દેખાઈ રહ્યું છે આ લેવલ સુધી પાણી ભરાઈ ગયા હતા. ધીરે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી ઘરોમાં પાણી છે અને તેમની ઘરની ઘર વખરી જે છે તે તમામ ઘર વખરી પલળી ગઈ છે. શેટી હોય, પલંગ હોય કે તિજોરી હોય, તમામ બાળકોના જે ચોપડા હોય તે તમામ વસ્તુઓ જે છે તે પલળી ગઈ છે. બીજું દ્રશ્ય જે છે આ કિચનનું દ્રશ્ય છે. કિચનમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને સાથે સાથે અહીંયા તેઓએ અનાજ રાખ્યું હતું, એ અનાજ પણ પલળી ગયું છે. એટલે આ સ્થિતિનો જે છે સામનો આ લોકો જે છે જયનગરના રહીશો કરી રહ્યા છે. શાંતિલાલભાઈ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. શાંતિલાલભાઈ, આ કેટલા દિવસથી આ પાણી આવવાના શરૂ થયા અને પાણી ભરાયા, હજુ પણ પાણી ઓસર્યા નથી? 27 તારીખથી પાણી કન્ટિન્યુ ચાલુ છે અને ધીમે ધીમે અમારું લેવલ ઊંચું આવતું છે અને અમે થોડું ઘણું જમવા પૂરતું ઉપર લઈ લીધું છે. બાકીનું અમારે ઉપર એટલું 2 માણસથી ઉપાડ્યું છે, બાકી નીચે બધું રહી ગયું છે. અને કપડાં છે, રાશન પાણી છે, જે અનાજની કંઈ મરી મસાલા છે એ બધાય, અને મોટરો પલળી ગઈ છે. અને બાકી બહારથી હતું એ ગેસનો બોટલ તણાઈ ગયો છે, એક ઘરમાં રાખી દીધો છે ને એક ગેસની બોટલ તણાઈ ગઈ છે. ઘરમાં માત્ર તમે અને તમારા પત્ની બંને જ રહો છો અહીંયા કે બીજા તમારા બાળકો સંતાનો કોઈ? મારા છોકરા આવ્યા હતા મુંદ્રાથી અને એ આજે હાલ્યા ગયા. અમે 4 જણા હતા, 2 અમે, 2 મારા છોકરા અને એની ઘરવાળી. મુંદ્રા શું જોબ કરે છે? મુંદ્રા જોબ કરે છે છોકરો, એટલે એને જવું જરૂરી હતું. માંડવીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને જે પ્રકારની સ્થિતિ વરસાદનો કહેર છે, કુદરતનો કહેર છે અને કુદરતના કહેર આગળ લોકો લાચાર છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે જયનગરમાં છે અને જયનગરમાં આપ જોઈ શકો છો કે ઘરોમાં હજુ પણ પાણી યથાવત છે. ઘરની ઘર વખરી જે છે 3 દિવસથી પલળી ગઈ છે. આ પરિવાર જે છે તે હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યો છે, કારણ કે તમામ ચીજ વસ્તુઓ જે છે જે તેઓએ મહા મહેનતે વસાવી હતી અને એ વસ્તુઓ પલળી ગઈ છે. અને મુશ્કેલી જે છે તે 3 દિવસથી આ પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે, કારણ કે સતત 3 દિવસથી જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને ધસમસતા પાણીનો જે પ્રવાહ જે છે તે જયનગરના રહીશોના ઘરોમાં ઘૂસી ગયા હતા. કેડસમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરોમાં તમામ ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેના કારણે તેઓની તમામ ચીજ વસ્તુઓ જે છે તે પલળીને જે છે તે બગડી ગઈ છે. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ચોખા તેઓએ જે તેમનું અનાજ જે છે તે પણ પલળી ગયું છે. એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ તમામ રહીશોના ઘરોમાં જોવા મળી રહી છે. અને આ કસ્તા પરિવાર જે છે, જયાબેન કસ્તા, તેઓ છે, તેમનો દીકરો, 2 દીકરા જે છે તેઓ તેમની સાથે રહે છે. અને જ્યારે પાણી આવ્યું 3 દિવસ પહેલાં વરસાદી પાણી ભરાયા ત્યારે તેઓ બીજા બાજુમાં રહેતા જે પરિવાર છે ત્યાં આશરો લેવાની ફરજ તેઓએ પડી. અને હાલ તેઓ જ્યારે ઘરે આવ્યા છે ત્યારે તેમના ઘરમાં તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે, તેમની ઘરની ઘર વખરી પલળી ગઈ છે. જયાબેન છે તેઓ આપણી સાથે. જયાબેન, કેવી સ્થિતિ 3 દિવસ પહેલાં હતી અને અત્યારે પણ આ જ સ્થિતિમાં તમે લોકો જીવી રહ્યા છો? તો આ જયાબેન છે અને જયાબેન પાસેથી જાણીશું. હા, શું કેવી તકલીફ વેઠી રહ્યા છો આ 3 દિવસ? 3 દિવસ પાણીમાં છે તો કાલે અમે બાજુવાળાને ઘરે હારી ગયા. સુવાની સગવડ નથી તે બાજુવાળા બોલાવવા આવ્યા કે તમે અહીંયા હારી આવો. તમે કાલથી સુવા હારી ગયા હતા તો અહીંયા 3-4 દિવસ અહીંયા જ છે અમે. બસ પાણી ક્યારે આવી ગયું હતું અને ઘરમાં પાણી પરમ દિવસથી ચાલુ થઈ ગયું બહુ જ. આખી રાત 2-3 દિવસ જાગ્યા છે. પરમ દિવસે ફૂલ પાણી થોડું હતું, પછી બહુ ફૂલ આવી ગયું પાણી.
શું ઘરમાં શું વસ્તુઓ હતી જે બધી પલળી ગઈ છે? કઈ વસ્તુઓ પલળી ગઈ? વસ્તુ તો બધી આ જ હતી, અનાજ પાણી બધી પાણીમાં પલળી ગયા છે બધે. વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. નલિયાથી 100 કિલોમીટર દૂર સર્જાયું વાવાઝોડું. 36 કલાક સુધી યથાવત રહેશે વાવાઝોડું. 36 કલાક બાદ ફરી ડીપ ડિપ્રેશન બનશે. દર કલાકે 6 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. હાલ વાવાઝોડાની ગતિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની છે. 90 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. 133 વર્ષમાં ઓગસ્ટમાં સર્જાયેલું ચોથું વાવાઝોડું. હજુ દરિયા કિનારે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પવન. તો આસપાસના વિસ્તારોમાં પણ અસર જતી જોવા મળશે. જે રીતે થોડા સમય પહેલા અંબાલાલ પટેલ તરફથી પણ કહેવામાં આવ્યું કે તેનો જે ઘેરાવો છે તે 500 કિલોમીટરનો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં 80 કિલોમીટર સુધી પણ પવન પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અહીંયા પણ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હવે વાવાઝોડું સર્જાઈ ચૂક્યું છે. નલિયાથી 100 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયુંની જાણકારી છે.